જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાના છીએ આલ્કલી ધાતુના સંયોજનોની લાક્ષણિકતા. આપણે બધા જાણીએ છીએ એમ આલ્કલી ધાતુ એટલે સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 1ના તત્વો જે છે એક ઇલેક્ટ્રોન ગુમાવે સરળતાથી. એટલે મોટા ભાગના તત્વો બધા આયોનિક સંયોજનો બનાવે. ઉદાહરણ તરીકે Na+ ને Cl- ભેગા થાય એટલે મીઠું જે છે એ આયોનિક સંયોજન કહી શકાય. બરાબર છે. તો હવે આયોનિક સંયોજનોની અંદર ખાસ કરીને આપણે પહેલા ઓક્સાઇડની ચર્ચા કરીએ. તો જે આલ્કલી ધાતુ જે છે, આલ્કલી ધાતુઓમાં તો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ બધા જ આવે. તો વધુ પડતી હવાની હાજરીમાં લઈએ, વધુ પડતી હવાની હાજરીમાં તો ઓક્સિજન મેજર આપીએ તો શું થશે? તો લિથિયમ જે છે એ મુખ્યત્વે બનાવશે લિથિયમ મોનોક્સાઇડ બનાવે અને અલ્પ માત્રાની અંદર બનાવે લિથિયમ પેરોક્સાઇડ બનાવે, એટલે કે Li2O2 બનાવે. જ્યારે સોડિયમ છે એ મુખ્યત્વે સોડિયમ પેરોક્સાઇડ બનાવે અને અલ્પ માત્રાની અંદર સોડિયમ સુપર ઓક્સાઇડ બનાવે. NaO2 નો મતલબ સુપર ઓક્સાઇડ. જ્યારે પોટેશિયમ છે, રૂબિડિયમ છે, સીઝિયમ છે, આ બધા મુખ્યત્વે જ MO2 પ્રકારના શું બનાવશે? સુપર ઓક્સાઇડ બનાવશે. એનો મતલબ એમ કે તમે વધુ હવા આપો કે ઓછી હવા આપો, જે બનવાના છે મુખ્યત્વે એ આપણે આગળ ભણ્યા એ પ્રમાણે જ બનવાના છે. બરાબર. બીજી એક વાત ખાસ કહી દઈએ, બધા જ સંયોજનો બને છે એ ધાતુના જે કદ વધે, ધાતુ આયનનું કદ જેમ વધે, કદ ક્યારે વધે? તો કે ઉપરથી નીચે જઈએ તેમ આ પેરોક્સાઇડ હોય કે સુપર ઓક્સાઇડ હોય, આ બધાની સ્થિરતા વધે છે. શું થાય છે? સ્થિરતા વધે છે. કેમ? તો કે કારણ કે એની લેટિસ એન્થાલ્પી વધે છે. કારણ કે એની લેટિસ એન્થાલ્પી જે છે એ વધે છે. હવે લેટિસ એન્થાલ્પી એટલે શું? તો કે ધન આયન અને ઋણ આયનો વચ્ચેની બંધન એન્થાલ્પી એ શું થાય છે? વધે છે. બીજું કે આ ઓક્સાઇડ જે છે એ ઓક્સાઇડ બન્યા, ઓક્સાઇડ હોય, સુપર ઓક્સાઇડ હોય, ગમે તે હોય, ઓક્સાઇડ જ કહેવાય એક પ્રકારે. તો એ ઓક્સાઇડનું પાણી વડે એટલે કે H2O વડે સરળતાથી જળ વિભાજન થાય છે. સરળતાથી જળ વિભાજન થાય છે. જેમ કે માની લો કે આપણી પાસે ત્રણેય પ્રકારના છે. M2O પણ છે, પછી M2O2 પણ છે અને MO2 પણ છે. હવે જો હું આની પાણી સાથે પ્રોસેસ બતાવું તો આ જે ત્રણ સમીકરણ બનશે એ JEE 2017-18માં પૂછાયેલો સવાલ બનશે. આ M+ ફેરવાઈ જાય અને પાણીમાંથી OH- 2 છૂટા પડી જાય. મતલબ કે આને તમે આવું લખી શકો, 2 વખત MOH બની જાય. જ્યારે આની અંદર શું બનશે? 2MOH તો બનશે જ, એટલે કે 2M+ ને 2OH- તો બનશે જ. સાથે હાઇડ્રોજન પેરોક્સાઇડ બનશે 1. અહીંયા આપણે H2O કેટલા લેવા પડશે? 2. બરાબર જોતા રહેજો મિત્રો. એવી જ રીતે આની અંદર પણ જો સુપર ઓક્સાઇડ નાખીએ તો 2M+ વત્તા 2OH- 2MOH તો બને જ, H2O2 પણ બને અને એક વધારાનો ઓક્સિજન છૂટો પડે છે. આ ત્રણ સમીકરણ પરથી JEE 2018-19માં સવાલ બન્યો હતો. તમે જીના નીટના પેપર જોજો તો આમાંથી સવાલ આવ્યો હતો. બરાબર. તો આ થઈ ગયું ઓક્સાઇડનું જળ વિભાજન, એટલે કે પાણી વડે સરળતાથી થાય છે. નેક્સ્ટ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો એ છે એના રંગની વાત. તો શુદ્ધ જે ઓક્સાઇડ જે છે એમાં પેરોક્સાઇડ લઈ લઈએ અથવા તો ઓક્સાઇડ એટલે કે Li2O જેવું કોઈ પણ લઈ લઈએ.
ઓક્સાઇડ કે પેરોક્સાઇડ જે છે એ રંગવિહીન છે. સાંભળજો બરાબર. ઓક્સાઇડ પેરોક્સાઇડ ને કોઈ રંગ નથી, પણ સુપર ઓક્સાઇડ જે છે એ સુપર ઓક્સાઇડ ને રંગ જોવા મળે છે. કયો? તો નારંગી પીળા રંગના હોય, મતલબ કે નારંગી અથવા પીળા રંગના જોવા મળે. બરાબર. કોઈ રંગ જનરલી હોય નહીં, પણ આનો રંગ દેખાય. બીજું, સુપર ઓક્સાઇડ સંયોજનો જે છે એ સુપર ઓક્સાઇડ સંયોજન એ સ્વભાવે અનુચુંબકીય હોય. જેમ કે તમને હું KO2 નું ઉદાહરણ આપું તો એમાં K+ બને અને O2 માઇનસ બને. આનો તમે ચિતાર જુઓ ને તો એ ચિતાર મુજબ, હવે ચિતાર શું છે એ સમજાવવાની જરૂર નથી, તો ચિતાર મુજબ તમે જુઓ તો એ આપણને ખ્યાલ આવશે કે આ અનુચુંબકીય આવે. કેવું આવે? અનુચુંબકીય. બીજું કે આ બધાનો ઉપયોગ ક્યાં થાય? તો ખાસ કરીને પેરોક્સાઇડ સંયોજન છે આ સોડિયમ પેરોક્સાઇડ એ ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર ઓક્સિડેશન કરતા પદાર્થ છે, પ્રબળ ઓક્સિડેશન કરતા, કેમ કે ઓક્સિજન દેવાનું વલણ ધરાવે. કેવું છે? પ્રબળ ઓક્સિડેશન કરતા. બીજું કે આ બધા જ ઓક્સાઇડ જે છે એ પાણીમાં જ્યારે દ્રાવ્ય થાય, આ બધા જ ઓક્સાઇડ એ પાણીમાં દ્રાવ્ય થાય અને પ્રબળ બેઝ બનાવે છે. શું આપે છે? પ્રબળ બેઝ બનાવે છે. અને આ પ્રક્રિયા જે છે એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. મતલબ કે પુષ્કળ ઉર્જા મુક્ત થાય. પુષ્કળ. રેડી? ચાલો, બીજી વાત કરીએ મિત્રો. એ પહેલા ફરીથી એકવાર આખા સવાલ ઉપર એકવાર નજર કરી દઈએ. જો પહેલી વાત કે વધુ હવાની હાજરીમાં, મતલબ કે આપણી પાસે વધુ ઓક્સિજન હોય તો લિથિયમમાંથી લિથિયમ મોનોક્સાઇડ બને, થોડોક પેરોક્સાઇડ બને. સોડિયમ મુખ્યત્વે પેરોક્સાઇડ બનાવે, થોડોક સુપર ઓક્સાઇડ બનાવે. પોટેશિયમ, રૂબિડિયમ ને સીઝિયમ એ મેક્સિમમ સુપર ઓક્સાઇડ જ બનાવે, એનાથી આગળ કઈ જઈ શકાતું નથી. બરાબર. બીજી એક મહત્વની વાત એ છે કે જેમ ધાતુ આયનનું કદ વધે છે તેમ સ્થિરતા આ પેરોક્સાઇડ અને સુપર ઓક્સાઇડની વધે છે. એનું કારણ એક જ છે કે એની લેટિસ એન્થાલ્પી વધે છે. મહત્વનું આ છે કે પાણી વડે તરત જ જળ વિભાજન પામી જાય છે અને નીચે મુજબની પ્રક્રિયાઓ આપે છે. જે તમારા JEE 2018-19 નો સવાલ, આ ભૂલાય નહીં ખાસ, કે M વત્તા H2O શું આપે? M2O2 વત્તા H2O શું આપે? MO2 વત્તા H2O શું આપે? તો પ્રોડક્ટ બધામાં એક કોમન છે, MOH, MOH ને MOH. પણ જો પેરોક્સાઇડ હોય તો અહીંયા હાઇડ્રોજન પેરોક્સાઇડ બનાવે, સુપર ઓક્સાઇડ હોય તો હાઇડ્રોજન પેરોક્સાઇડ વત્તા ઓક્સિજન આપે છે. બરાબર છે? ચલો નેક્સ્ટ વાત કરીએ તો ઓક્સાઇડ અને પેરોક્સાઇડ કેવા હતા? રંગવિહીન. પણ સુપર ઓક્સાઇડ કેવા છે? નારંગી પીળા રંગના. સ્વભાવે સુપર ઓક્સાઇડ કેવા? તો કે અનુચુંબકી. કેવી રીતે ખબર પડે? તો K2O2 માં O2-2 જે છે એ કેવું છે? અનુચુંબકીય ગુણધર્મો, એટલે KO2 અનુચુંબકીય. સોડિયમ પેરોક્સાઇડ જે છે એ ઇનઓર્ગેનિક અકાર્બનિક રસાયણમાં પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ તરીકે ઉપયોગમાં લેવાય છે. અને બીજું, બધા જ ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થાય એટલે પ્રબળ બેઝ બનાવે, જે પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ભણવાના હેલાઇડ સંયોજનો વિશે ટૂંક નોંધ. હેલાઇડ સંયોજન. હેલાઇડ સંયોજનમાં કેવું છે વિદ્યાર્થી મિત્રો?
બધા જ આલ્કલી તત્વો જે છે, બધા જ આલ્કલી ધાતુ તત્વો, બધા જ આલ્કલી ધાતુ તત્વો એ હેલોજન સાથે પ્રોસેસ કરે. હવે આને હું એમ વિચારી લઉં તો MX પ્રકારના આલ્કલી હેલાઇડ બનાવે. MX પ્રકારના આલ્કલી હેલાઇડ બનાવે. હવે આની પહેલી ખાસિયત એ છે કે આ બધા રંગવિહીન અને ઊંચા ગલન બિંદુ ધરાવતા સ્ફટિકમય ઘન પદાર્થ. કેવા? ઊંચા ગલન બિંદુ ધરાવતા સ્ફટિકમય ઘન છે. હવે એને બનાવવું હોય તો કેવી રીતે બનાવી શકાય? તો બનાવટ માટે ઓક્સાઇડ સંયોજનો લેવાના આલ્કલી ધાતુના, અથવા હાઇડ્રોક્સાઇડ લેવાના, અથવા કાર્બોનેટ સંયોજન લેવાના. આ આલ્કલી ધાતુના હોવા જોઈએ, આલ્કલી ધાતુના. અને એની પ્રક્રિયા હાઇડ્રોહેલિક એસિડ સાથે કરવાની. કોની સાથે? હાઇડ્રોહેલિક એસિડ સાથે. તો આપણને આલ્કલી હેલાઇડ મળે છે. શું મળી જાય છે? આલ્કલી ધાતુના હેલાઇડ મળે છે. હું તમને અહીંયા એક ઉદાહરણ આપું. દાખલા તરીકે MgOH ટ્વાઇસ હોય. હવે Mg લેવાનો કોઈ મતલબ નથી, સમૂહ 2 થઈ જાય એટલે મારે સમૂહ નંબર 1 નું જ લેવું પડશે. તો હું માની લો કે Na2CO3 લઈ લો, કાર્બોનેટ લખ્યું છે ને એટલે. તમે NaOH સાથે પણ સમજી શકશો, બરાબર? હવે આમાં HCl નાખું તો ઉપરના સમીકરણમાં પ્રોડક્ટ મળે NaCl, H2O અને CO2 ના ઉભરા છૂટા પડી જાય. નીચેના સમીકરણમાં મળે NaCl અને H2O બને. તો ટૂંકમાં તમે જુઓ, આ MX પ્રકારનો ધાતુનો હેલાઇડ જે ઉપરનો આપણે વાત કરતા હતા એ અહીંયા આવી ગયો, બરાબર? એટલે કહેવાનો મતલબ એમ છે કે તમારે કાં તો ઓક્સાઇડ લેવાનો, કાં તો હાઇડ્રોક્સાઇડ લેવાનો, કાં તો કાર્બોનેટ લેવાનો અને એની હાઇડ્રોહેલિક એસિડ સાથે પ્રક્રિયા કરવાની. એટલે આપણને શું મળી જાય? તો કે આલ્કલી ધાતુના હેલાઇડ મળી જાય. હવે આલ્કલી ધાતુના જે હેલાઇડ બનશે એમાં એક અપવાદ રૂપ આવે વાત ફ્લોરાઇડની. આ MF જે છે એ આલ્કલી ધાતુના ફ્લોરાઇડ છે, આલ્કલી ધાતુના ફ્લોરાઇડ. હવે આલ્કલી ધાતુના ફ્લોરાઇડમાં કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આલ્કલી ધાતુના જે ફ્લોરાઇડ જે છે એની એન્થાલ્પી જે કહીએ, એની સર્જન એન્થાલ્પી, સર્જન એન્થાલ્પી સમૂહમાં જેમ નીચે જઈએ, સમૂહમાં નીચે જઈએ એમ ઓછી ઋણ થતી જાય છે. એનો મતલબ એમ કે આપણે એવું કહી શકીએ, લિથિયમ ફ્લોરાઇડ કરતા, લિથિયમ ક્લોરાઇડ કરતા, સોરી લિથિયમ ને બદલી નાખીએ, એને બદલે સોડિયમ ફ્લોરાઇડ, પોટેશિયમ ફ્લોરાઇડ અને સીઝિયમ ફ્લોરાઇડ. નો ડેલ્ટા FH0 નો ક્રમ આવો આવે, મતલબ સમૂહમાં નીચે જેમ ઘટતું જાય, ઓછું ઋણ થતું જાય. પણ બાકીના માટે છે MCl છે, MBr છે અને MI છે. આને માટે બાકીના માટે કેવું થાય? તો કે ડેલ્ટા FH0 ના મૂલ્યો જે છે એ તદ્દન પેલા કરતા ઉલટા વધુ ઋણ થતા જાય છે. માની લો કે લિથિયમ ક્લોરાઇડ માટે લીધું હોય તો એની કરતા સોડિયમ ક્લોરાઇડની સર્જન એન્થાલ્પી વધુ, એની કરતા પોટેશિયમ ક્લોરાઇડ ને એની કરતા રૂબિડિયમ કે સીઝિયમ ક્લોરાઇડ, બરાબર છે? તો આ વધુ ઋણ થતી જાય, જ્યારે પેલામાં કેવું હતું? ઓછી ઋણ થતી જાય છે. અને જનરલ કોઈ પણ ધાતુ માટે વિચારીએ, કોઈ પણ ધાતુ માટે, આ સમૂહ 1 નહીં, સમૂહ કોઈ પણ લઈ લો, કોઈ પણ ધાતુના ફ્લોરાઇડ થી આયોડાઇડ તરફ જઈએ
તો ડેલ્ટા FH0 મતલબ સર્જન એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા ઓછું ઋણ જ થાય છે. ટૂંકમાં આપણે આ એક અપવાદ છે કયો, આલ્કલી ધાતુના જે ફ્લોરાઇડ છે, આલ્કલી ધાતુના ફ્લોરાઇડ, એ આલ્કલી ધાતુના ફ્લોરાઇડ જે છે એમાં એક અપવાદ આ છે કે સર્જન એન્થાલ્પીના મૂલ્યો નીચે જતા કેવા થાય છે, ઓછા ઋણ થાય છે. જ્યારે બાકીના બધામાં ઋણ કેવું થતું જાય છે, વધતું જાય છે. ક્લોરાઇડ ની વાત કરું છું, ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડમાં વધુ ઋણ થાય છે. એટલે આ અપવાદ ને એની સામે આ અપવાદ રહ્યો, બરાબર. હવે બધી જ કોઈ પણ ધાતુ લઈએ મિત્રો, તો ફ્લોરાઇડ થી આયોડાઇડ તરફ ઋણ મૂલ્ય કેવું થતું જાય છે, ઓછું થતું જાય છે. ટૂંકમાં આપણા માટે અપવાદ આ કહેવાય. રેડી? ક્લોરીન, બ્રોમિન અને આયોડીન નું આલ્કલી ધાતુ માટે વિચારીએ તો વધુ ઋણ થાય, પણ બીજા બધા માટે વિચારો તો કેવું થતું જાય છે, ઓછું ઋણ થાય છે. હવે વિચારવાનું આવે છે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. ક્લોરાઇડના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. તો ગલન બિંદુ અને ઉત્કલન બિંદુનો જે ક્રમ જે છે, ઉત્કલન બિંદુનો ક્રમ, એ ફ્લોરાઇડ સૌથી વધુ, પછી ક્લોરાઇડ, પછી બ્રોમાઇડ ને પછી આયોડાઇડ. જેમ જેમ નીચે તરફ સમૂહમાં જાય એમ ઘટતા જાય. હવે આવે દ્રાવ્યતા. બધાની દ્રાવ્યતા કેવી છે? તો જનરલી બધા MX પ્રકારના જે આલ્કલી હેલાઇડ છે એ પાણીમાં દ્રાવ્ય છે. પણ બે અપવાદની વાત કરીએ. એક અપવાદ રૂપ વિચારીએ ને તો લિથિયમ જે છે, લિથિયમ ફ્લોરાઇડ જે છે એ પાણીમાં ઓછું દ્રાવ્ય છે. એનું કારણ છે એની વધુ પડતી લેટિસ એન્થાલ્પી છે. કારણ કે વધુ પડતી લેટિસ એન્થાલ્પી છે. એનો બોન્ડ એટલો મજબૂત છે કે એ તૂટતો નથી ટૂંકમાં. જ્યારે સીઝિયમ આયોડાઇડ પાણીમાં ઓછું દ્રાવ્ય છે, તો એનું કારણ પાછું જુદું છે. તો કે કારણ કે મોટા કદના આયનો, મોટા કદના જે આયનો છે એ આયનોની જલીયકરણ એન્થાલ્પી ઘણી ઓછી હોય છે. એટલે ઓછું દ્રાવ્ય થાય. અહીંયા તમારા માટે હું બે નોંધ ખાસ લખીશ. આ એક ફઝાન્સ રૂલ્સ છે એક પ્રકારે. જેમ ધન આયન નાનો તેમ સહસંયોજક લક્ષણ વધે. જેમ ઋણ આયન મોટો તેમ સહસંયોજક લક્ષણ વધે, કેમ કે ધ્રુવીભવન ક્ષમતા વધે. આ પહેલી નોંધ હતી. નોંધ નંબર બીજી, જેમ લેટિસ એન્થાલ્પી એ જલીયકરણ એન્થાલ્પી કરતા વધુ, તેમ દ્રાવ્યતા ઓછી. અને ચોથું, એનાથી ઊંધું, જેમ લેટિસ એન્થાલ્પી કરતા જલીયકરણ એન્થાલ્પી વધી જાય એમ દ્રાવ્યતા વધુ થાય. પાણીમાં દ્રાવ્યતા કેવી? વધુ. એવી રીતે પાંચમું, જેમ કદ નાનું તેમ જલીયકરણ વધુ થાય. અને જેમ આયનોના કદ મોટા તેમ જલીયકરણ ઓછું થાય. ઉદાહરણ તરીકે તમે જો સીઝિયમ પ્લસ અને આયોડાઇડ માઇનસ, આ બંનેના કદ બહુ મોટા છે એટલે એનું જલીયકરણ કેવું થવાનું? ઓછું થવાનું. રેડી? અને લાસ્ટ વાત કહી દઈએ વિદ્યાર્થી મિત્રો, અને એ છે લિથિયમ ની વાત કરીએ. તો લિથિયમના હેલાઇડ જે છે એ પાણીમાં તો ઓછા દ્રાવ્ય છે, પણ ઇથેનોલ,
એસીટોન, ઇથાઇલ એસિટેટ, વગેરેમાં દ્રાવ્ય થાય છે. ઇવન ધો એ પિરિડીનમાં પણ દ્રાવ્ય છે. રેડી? આ LiCl છે, લિથિયમ ક્લોરાઇડ, એ પિરિડીનમાં પણ ઓગળી જાય. કહેવાનો મતલબ એમ છે કે જે પાણીમાં ઓછું દ્રાવ્ય હોય ને એ ઇથેનોલ, એસિટોન, ઇથાઇલ એસિટેટ એ બધા છે ને કાર્બનિક દ્રાવક કહેવાય. તો પિરિડીન છે એ અધ્રુવીય છે ને પેલા ધ્રુવીય છે. બધા કાર્બનિક દ્રાવકોમાં ટૂંકમાં દ્રાવ્ય થાય છે. વગેરે કાર્બનિક દ્રાવક, આ બધા કેવા છે? કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય થાય છે. ઓકે, ચાલો તો ફરીથી એકવાર નજર કરી દઈએ ફટાફટ. ગલનબિંદુનો ક્રમ આપણે જોવાનું ખાસ બાકી રાખ્યું હતું, એટલે એની ઉપરથી આપણે ચેક કરી લઈએ. હેલાઇડ સંયોજનો, મિત્રો હેલાઇડ સંયોજનો માટે ખાસ કહીશ તો કે આલ્કલી ધાતુના જે આલ્કલી ધાતુ પોતે જે છે એટલે કે એમ એ હેલોજન સાથે જોડાઈને આલ્કલી હેલાઇડ બનાવે, જેના ગલનબિંદુ ઊંચા, રંગવિહીન હોય છે અને સ્ફટિકમય સ્વભાવના છે. કેવી રીતે બને? તો આલ્કલી ધાતુનો ઓક્સાઇડ, હાઇડ્રોક્સાઇડ કે કાર્બોનેટની આપણે હાઇડ્રોહેલિક એસિડ સાથે પ્રક્રિયા કરાવીએ એટલે આલ્કલી ધાતુના હેલાઇડ બને, જેના મેં 2 ઉદાહરણ ચોપડીમાં નથી છતાં અહીંયા લખેલા છે. બરાબર? હવે એમાં લેટિસ એન્થાલ્પી, ખાસ કરીને સર્જન એન્થાલ્પી કોને કહેવાય તમે ઓલરેડી ઉષ્માગતિશાસ્ત્રમાં ભણીને આવ્યા. આલ્કલી ધાતુના ફ્લોરાઇડની સર્જન એન્થાલ્પી જેમ સમૂહમાં નીચે જઈએ તેમ ઓછું ઋણ થતું જાય છે. જ્યારે ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇનમાં એનાથી તદ્દન ઉલટું, એટલે કે વધુ ઋણ થાય, જે આપણે અહીંયા વાત કરી લીધી. બરાબર? એટલે કે LiCl કરતા NaCl, NaCl કરતા KCl, આ વેલ્યુ શું થાય છે? વધતી જાય છે, એટલે વધુ ઋણ થતી જાય. અને કોઈ પણ ધાતુના ફ્લોરાઇડ માટે વિચારો તો એ હંમેશા ઉપરથી નીચે જઈએ એટલે કે ફ્લોરાઇડ થી આયોડાઇડ તરફ જઈએ એટલે હંમેશા એની એન્થાલ્પી શું થવાની? ઓછી ઋણ જ થતી જવાની. બરાબર છે? આ બધા વાક્યો જે છે ને એ નીટમાં બહુ જ MCQ બનવાના છે. બીજું, આલ્કલી હેલાઇડના ગલનબિંદુ, ઉત્કલન બિંદુનો ક્રમ જો વિચારો તો ફ્લોરાઇડ, ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ છે. એનો મતલબ એમ થયો મિત્રો કે NaF બોલું એના કરતા NaCl બોલું એના કરતા NaBr બોલું ને એના કરતા NaI બોલું. આ ઉત્કલન બિંદુ ગલન બિંદુનો ક્રમ થયો. એટલે તમારે યાદ રાખવાનું, ઉદાહરણમાં આવું પૂછવામાં આવશે. બીજું, બધા પાણીમાં દ્રાવ્ય છે પણ આ બંને પાણીમાં ઓછા દ્રાવ્ય છે, તો એકનું કારણ લેટિસ એન્થાલ્પી છે, જ્યારે સીઝિયમ આયોડાઇડ માટે કારણ છે ઓછી જલીયકરણ એન્થાલ્પી. કેમ? તો કે મોટા કદના આયનો છે. એના માટે મેં તમને 5 નીચે નોંધ આપી, જે ઓલરેડી આપણે આગળ એકવાર ફઝાન્સ રૂલ પણ ભણી ગયા, પણ તમારે દ્રાવ્યતા માટે આ 3 નોંધને યાદ રાખવાની. બરાબર? બીજું, લિથિયમ હેલાઇડ જે છે એ કાર્બનિક દ્રાવકોમાં પણ દ્રાવ્ય થાય છે. હવે ધ્રુવીય હોય તો પણ અને અધ્રુવીય હોય તો પણ. બરાબર? જેમ કે પિરિડીન અધ્રુવીય છે છતાં દ્રાવ્ય થાય, જ્યારે બાકીના ધ્રુવીય છે છતાં દ્રાવ્ય થાય છે. ચાલો, હવે એની પછી છેલ્લો ટોપિક છે આજનો મિત્રો, એ છે ઓક્સો એસિડના ક્ષારો. હવે સૌથી પહેલો સવાલ જ એ થાય કે ઓક્સો એસિડ શું કહેવામાં આવે? ઓક્સો એસિડના ક્ષારો. એનો મતલબ એમ કે ઓક્સો એસિડ જ કોને કહેવાય? તો ઓક્સો એસિડ એટલે દાખલા તરીકે હું અહીંયા પેલા 3 નામ લખું છું. આ H2CO3 છે, H2SO4 છે અને HNO3 છે. આ બધાના બંધારણ જો એટલે ઉપરની આ વ્યાખ્યા તમને સમજાશે. ચાલો, આનું જો બંધારણ દોરો તો એક OH આવે, બીજો O આવે અને ત્રીજો OH આવે. આમ સલ્ફ્યુરિક એસિડનું બંધારણ ધોરણ 12 માં આવશે ત્યારે તમને યાદ રહે. અત્યારે તો હું ખાલી દોરો અને સમજાવવાની વાત કરું છું. આમાં પણ 1
OH આવે અને તમે આગળ લુઈસ ડોટ સ્ટ્રક્ચરમાં ભણી ગયા એક અહીંયા સવર્ગ સહસંયોજક બંધ હોય અથવા તમે અહીંયા પણ ડબલ બોન્ડ O દોરી શકો છો. તો હવે અહીંયાથી વ્યાખ્યા બોલું જોજો. ઓક્સો એસિડ એટલે એવું સંયોજન કે જે પરમાણુ ઉપર OH સમૂહ હોય. બરાબર, આ સૂત્રમાં જુઓ તો અહીંયા OH સમૂહ છે, બોક્સ દોર્યું ત્યાં, તો ત્યાં જ તમે જુઓ ડબલ બોન્ડ O સમૂહ છે. એવી જ રીતે અહીંયા તમે જુઓ તો જે પરમાણુ પર OH સમૂહ છે તો એ જ પરમાણુ પર ઓક્સો સમૂહ છે. તમે જોઈ શકો છો. રેડી? અહીંયા પણ તમે જુઓ તો જે પરમાણુ પર OH સમૂહ છે તે જ પરમાણુ પર શું છે? ઓક્સો સમૂહ છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે ઓક્સો એસિડ એવા સંયોજન છે, ઓક્સો એસિડ એવા સંયોજન છે કે જેમાં જે પરમાણુ પર એસિડિક H+ ધરાવતો OH સમૂહ હોય તે જ પરમાણુ પર શું હશે? તો કે ઓક્સો સમૂહ જોડાયેલો હોય. ઓક્સો સમૂહ એટલે O જોડાયેલો. ઉદાહરણ તરીકે કાર્બોનિક એસિડ કહેવાય પહેલાને. આ સોડા વોટર છે વિદ્યાર્થી મિત્રો. તમે જે સોડા સાદી પીવો ને એને કાર્બોનિક એસિડ કહેવાય. બીજું જે છે એને સલ્ફર યુરિક એસિડ કહેવાય. અને જે ત્રીજું જે છે એને નાઇટ્રિક એસિડ કહેવામાં આવે. શું કહેવામાં આવે? નાઇટ્રિક એસિડ કહેવાય. નેક્સ્ટ વાત કરીએ મિત્રો ઓક્સો એસિડ પછીની વાત કરીએ તો બધા જ આલ્કલી ધાતુ તત્વો જે છે, બધા જ આલ્કલી ધાતુ તત્વો, આલ્કલી ધાતુ તત્વો એ ઓક્સો ક્ષાર બનાવે છે. શું બનાવે છે? ઓક્સો એસિડના ક્ષાર બનાવે. ઉદાહરણ તરીકે જો M સાથે CO3 વિચારો તો M2CO3 બને. H2SO4 સાથે વિચારો તો M2SO4 બને. અને નાઇટ્રિક એસિડ સાથે વિચારો તો MnO3 બને. આના બધાના ઉદાહરણ આપું. જો તમે આગળ M ની જગ્યાએ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ એવું કંઈક મૂકો તો દાખલા તરીકે Na2CO3 બને. આમાં Na2SO4 બને. આમાં સોડિયમ નાઇટ્રેટ બને. પોટેશિયમ મૂકો તો K2CO3 બને, K2SO4 બને અને પોટેશિયમ નાઇટ્રેટ બને. રેડી? અને બધાના ક્ષારો તો મળે જ છે. મેજર જે છે એ બધાની દ્રાવ્યતા ચેક કરવાની આવે. તો આ બધા જે ક્ષારો જે છે, આ બધા ઓક્સો એસિડના ક્ષારો, આ ઓક્સો એસિડના ક્ષારો જે છે એ એસિડના ક્ષારો કેવા હોય? તો કે પાણીમાં જનરલી દ્રાવ્ય છે. વધઘટ થતું હોય પણ દ્રાવ્ય છે. અને ઉષ્મીય રીતે પણ સ્થાયી છે. હવે ઉષ્મીય રીતે સ્થાયીનો મતલબ એમ થાય કે ગરમ કરો તો વિઘટન પામતા નથી. મતલબ ઝડપથી નો વિઘટન પામે ખરા પણ વધુ સ્થાયી છે. બરાબર? હવે એમાં સ્પેશિયલ કેસમાં વાત કરીએ તો કાર્બોનેટની. તો સૌથી પહેલા આપણે આલ્કલી કાર્બોનેટ લઈએ. તો આલ્કલી ધાતુ જે છે એ ધાતુના કાર્બોનેટ એટલે સૂત્ર બને M2CO3 અને બાયકાર્બોનેટ તો એનું સૂત્ર બને MHCO3. એને હાઇડ્રોજન કાર્બોનેટ પણ કહેવાય મિત્રો. આ બંનેની બે ખાસિયત છે. પહેલી ખાસિયત તો એ છે કે આ બંને ઉષ્મીય સ્થાયી છે. મતલબ કે વિઘટન પામતા નથી, ઉષ્મીય રીતે સ્થાયી છે. બીજું,
સમૂહમાં જેમ નીચે જઈએ, સમૂહમાં નીચે જઈએ, ઉષ્મીય સ્થાયીતા વધે છે, સ્થિરતા વધે. શું થાય છે? ઉષ્મીય સ્થાયીતા વધે. આના ઉપરથી ને જી નીટનો એમસીક્યુ બને, Li2CO3 કરતા Na2CO3 કરતા K2CO3 કરતા રૂબિડિયમ 2CO3 ની સ્થિરતાનો ક્રમ કેવો થાય? વધતો જાય. એમાં એક પહેલું અપવાદ છે, આ સૌથી ઓછું સ્થાયી છે. કેમ? તો Li2CO3 જે છે એ સૌથી ઓછું સ્થાયી. કેમ? તો કે કારણ Li પ્લસ જે છે એ કદમાં નાનું છે. હવે જે કદમાં નાનું હોય એ ધ્રુવીભવન વધુ કરે, એટલે CO3-2 જે છે એનું ધ્રુવીભવન કરી નાખે અને વિઘટન પામી જાય છે. અને જેથી Li2CO3 જે છે એ Li2O અને CO2 બનાવે છે. શું બનાવે છે? Li2O અને CO2 બનાવે છે. એક મોસ્ટ આઈએમપી વાત કરી દઉં, નોંધ ગંભીર કહેવાય અને જી નીટનો મોસ્ટ આઈએમપી એમસીક્યુ કહેવાય. લિથિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે કે બાયકાર્બોનેટ એ ઘન સ્થિતિમાં અસ્તિત્વ ધરાવતો નથી. એનો મતલબ એમ કે આપણને ખાવાનો સોડા મળે NaHCO3, પણ LiHCO3 નો પાવડર મળતો નથી. કેમ કે ઉપરની જેવું જ એનું પણ થાય. એ ઘન સ્થિતિમાં કોઈ દિવસ મળશે જ નહીં, કેમ કે એની લેટિસ એન્થાલ્પીનું મૂલ્ય એકદમ ઓછું છે, એટલે સ્ફટિકીકરણ જ ન થાય. રેડી? અને આ જ સૌથી આઈએમપી એમસીક્યુ છે, કયો ઘન સ્થિતિમાં મળતો નથી. મિત્રો એની જો એક બીજું નામ પણ આપી દો, અને એ છે મેગ્નેશિયમ બાયકાર્બોનેટ. પણ એ આપણા આ સમૂહનો નથી એટલે મેં લખ્યું પછીથી. આ અનેની નિશાની છે તો તમે સમજી શકો છો. મેગ્નેશિયમ બાયકાર્બોનેટ આ બંને ઘન સ્થિતિમાં અસ્તિત્વ નથી ધરાવતી. એ હમણાં જ આવશે, આપણે વિકર્ણ સંબંધ ભણશું ત્યારે. તો મિત્રો અહીંયા સુધી આપણે રાખીએ. જય સ્વામિનારાયણ. આનંદમાં રહો, ખુશ રહો.